દુનિયા ફરી જાય પણ લેવલ નહીં ચૂકવું. તમે જો લેવલમાં લાઈન નહીં નાખો તમારું કાલ સવારે પણ ઉઘાડું થશે. કરો તો ઈમાનદારથી કામ કરો, નહીંતર કામ કરતા નહીં. એ પછી હું વન બન્યો અને જીઆઈડીસીમાં મેં કામ રાખ્યું. ત્યારે ચીફ એન્જિનિયર જોડે હું મળવા ગયો ત્યારે જીઆઈડીસીમાં માલજીભાઈ એમના બારોદરથી ભાઈ એમને લઈ રજીસ્ટર કરવા આવેલા. મને ત્યાં ઓફિસમાં મળેલા ઓએનજીસી. ત્યારે એનું પહેલું એમના સર્ટિફિકેટ લેવું હતું અને ત્યાં કામ લેવાનું હતું. ત્યારે માલજીભાઈ ભાઈની સાથે આવ્યા અને એ વખત ચીફાકર બનવું જોઈએ, બિલ્ડર બનવું જોઈએ, પણ એક જ ધ્યેય રાખવાનો કે જેની જોડે બેસો એની જોડે ઈમાનદારી સાચવો અને એની જોડે સંબંધ એવો રાખો કે જિંદગી પર છૂટા પડે યાદ કરો કે આ ભાગીદાર મારી સાથે હતો. હંમેશા સત્યનો વિજય થાય છે. એક વખત આપણે મોં બગાડીએ છીએ, એક 5-25 માટે થોડા વર્ષ સંબંધ બગાડીએ છીએ કે આટલા પૈસા સલાહ આપવાના હોય. એના કારણે જિંદગી પર આપણો વ્યવહાર તૂટી જાય છે. એ પછી હું ડબલ ક્લાસ બન્યો અને ત્યારે મારા જીવનમાં મારા અંતરથી આજે 20 વર્ષ થઈ ગયા. મારા એટલો સંતોષ થયેલો અને તે પછી હું એટલો સંતોષમાં આવી ગયો કે જીવનમાં જોઈએ શું, એક બંગલો, એક ગાડી. 10 બંગલાઓ તો ચોકીદાર રહેશે, 10 ગાડી તો ડ્રાઈવરો ફરકશે. તો અને દીકરાઓ કે ગાડા નહીં પાકે, એ પછી દીકરાઓ કમાશે. તમે મૂર્ખ દીકરાઓ ના સમજી અને અજમો ભેગા ના કરો. હા, ફેંકી ના દો. આવક હોય તો કમાવો એની ના નથી, પરંતુ એવું નહીં સમજવાનું કે મારા દીકરા કાલે 10 પેઢી સુધી, મારા દીકરાઓને 20 પેઢી સુધી હું ભેગું કરીને આપી જાઉં. કમે ચોક્કસ, પણ એની સંતોષ માનવાનો મનની અંદર રાખીએ અને એ પછી હું સંતોષ માનેલો અને તે પછી મારું જીવન મને પોતાને કે સમાજ શિક્ષણ કેમ કરવા મદદ થાય બધા કરું છું. રેડ સંસ્થાને જે સમાજે બહુમાન કર્યું છે અને જે સમાજે રેડ સંસ્થા માટે પગલું ભર્યું છે એમને હું લાખ વંદન કરું સમાજને અને તમારા જોવાને. મારા એન્જિનિયરો રોડ પર 10 દિવસ સુધી દોડી અને જે સમાજે જે ફૂલની માફક રૂપિયા અને ફૂલ નાખ્યા છે એનો જિંદગીમાં આભાર સરફ પડાય. આજે 10 કરોડ રૂપિયા આપણી પાસે ભેગા થઈ ગયા છે. જમીનનો લેવાનો ટ્રાય ચાલુ છે. અમારું એક જ કામ છે કે જમીન લીધા પછી એનો પ્લાન તમારા જે એન્જિનિયર જોડે બનાવી અને તમારા જેવા વિદ્વાન અને ભણેલા ગણ્યાઓને એનો વહીવટ સોંપી દેવાનો કે મારો ધ્યેય છે. ભૂલો ઘણી થતી હશે, સામાજિકમાં ઘણા એવું થતું છે કે ભાઈ આ તો કોઈ એસોસિએશન રેટ ટાઈકેશન કોઈને પૂછતું નથી, એવું નથી. ભૂલો બી થાય, પણ અમારો ધ્યેય એક જ છે કે એક વખત બિલ્ડિંગ બનાવી અને પછી સમાજના આવા ભણેલા એન્જિનિયરો, ડોક્ટરો અને એમને ભેગા કરી અને એનું મંડળ બનાવી અને એમને વહીવટ આપવો એવી મારી આશા છે. દ્વારકાનો નામ મારી આશા. યુવાનો કરીએ છીએ, પરંતુ 50 વર્ષ પહેલા જેમણે સમાજની શિક્ષણની ચિંતા કરી હતી એવા મહાનુભાવ જ્યારે આપણી વચ્ચે હોય અને આજના સમાજના અધ્યક્ષ છે અને મને ખુશી થાય છે કે આજનો આ પ્રસંગ આરઈએનો અને જે સ્કોલરશિપની વાત કરી છે તો આર્થિક સહાય તો આરઈએને પણ જોઈએ, કેમ ન જોઈએ? કદાચ એથી અપીલ કરવાની નથી, હું સમજુ વર્ગ છે, મને કહેવામાં પણ નથી આવ્યું કે કોઈ અપીલ કરો કે કરવાની જરૂર છે, કશું જ નહીં. અને છતાં પણ માલજીભાઈનું જે ફાઉન્ડેશન ચાલે છે, માલજીભાઈ ફાઉન્ડેશન, તેમના તરફથી 50,000 રૂપિયાની સહાય આરઈએમાં મળી છે. ખૂબ જ આનંદ થાય છે કે આ સહાય આપણે આપી છે. અને હું સમાજને પણ અપીલ કરું છું, ઉદ્યોગપતિઓ છે, બુદ્ધિજીવીઓ છે, બિલ્ડર લોબી છે સમાજમાં, તો કદાચ જો આપની આવી એક સહાય હોય તો સમાજના જે પ્રમાણે આપણા વડીલોએ કહ્યું એ પ્રમાણે જેને શિક્ષણની ભૂખ છે પરંતુ કોઈ સગવડ આર્થિક અગવડ છે તો આરઈએ તેમને પણ ઉપયોગી થશે. મુરબ્બી શ્રી માલજીભાઈ દેસાઈ.